ભોઈરામમાં મહાદેવ ભાઈ. ભોઈરામમાં મહાદેવ છે. આ ગુરુ ગોરખનાથની ધોણી છે ભુજાબેડી. તો અમે અત્યારે એમાં દર્શન કરવા આવ્યા. જો અમારા યુગભાઈ એવા. યુગભાઈ કેમ છે ભોઈરું? બાકી મકાન જેવું છે ને એમ. જો આ ભોળાનાથની ધોણી છે. થોડું અંધારું પડે છે એટલે બહુ વ્યવસ્થિત નથી દેખાતું. જો આ ગુરુ ગોરખનાથની છબી રાખેલ છે. અહીંથી આગળ હતું એ પેક કરેલ છે. 10 બાય 10ની જગ્યા અંદર હશે ભોઈરામાં, એવું દેખાય છે. જો અંધારું છે એટલે બહુ વ્યવસ્થિત નહીં દેખાય. આ બહારની જગ્યા જો અંદર બધી બહુ મસ્ત ભોયરું છે. ક્યારેક દર્શન કરવા આવવા જેવું છે મિત્રો. જય ગુરુ ગોરખનાથ. ગુરુ દત્તાત્રેયનો આ ધૂણો છે. વિષ્ણુ સીપીઓ બધું અહીંયા છે. બોલો ગુરુ ગોરખનાથની, ગુરુ દત્તાત્રેયની મિત્રો. બહુ મસ્ત જોવાનું છે. આજે ખુલ્લું હતું ને કંઈક ક્યારેય ખુલ્લું ના હોય. હાલો આવી જાય. જો કહીનું એ મંદિરમાં પ્રવેશ નહીં. જો આ ભોઈરાનો ગેટ બહુ મસ્ત જોવા જેવું છે મિત્રો. આ છે ચંદનની ઝાડ. ચંદન સુખડ છે એવું કહેવાનું થાય. બહુ વર્ષો જૂનું ઝાડ છે. અત્યારે આનો ઘેરા હોય છે 7-8 ફૂટનો. બહુ મોટું ઝાડ છે. એક દાળ જો આ બાજુ ગઈ છે, એક દાળ એ ઉપર ગઈ. ગુરુ ગોરખનાથ મહાદેવની જય. ધોધ બહુ સારો છે.